આજે અમારા ઘેર છે મસ્ત મજાનો પ્રોગ્રામ, તો દૂધ પાક બનાવીશું। એના માટે મેં અહીંયા દૂધ લઈ લીધું છે। હવે આપણે ગેસ ઓન કરીને દૂધને સૌપ્રથમ આપણે ઉકાળવા મૂકીશું। તો આપણે હવે દૂધમાં અહીંયા અમે ચોખાને અડધો કલાક પલાળી રાખ્યા હતા, એ હવે આપણે દૂધમાં એડ કરી દઈશું। થોડું ઉકળે એટલે ભાતને આપણે અંદર એડ કરી દેવાના, તેથી ચોખા પણ બરોબર દૂધપાક સાથે મસ્ત ચડી જાય। પછી બધું આપણે મસ્ત મજાનું મિલાવી લઈશું। તો દૂધ આપણું મસ્ત ઉકળી ગયું છે અને ભાત પણ અંદર મસ્ત ચડી ગયા છે। હવે એમાં આપણે ખાંડ એડ કરીશું। પછી ખાંડ નાખીને આપણે બરોબર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ખાંડ એડ કરી પછી પાછું બરોબર ખાંડનું બધું પાણી બળી જાય ત્યાં સુધી દૂધપાકને આપણે ઉકળવા દઈશું। તો દૂધપાક આપણો મસ્ત રેડી થઈ ગયો છે। હવે એમાં આપણે બધું ડ્રાયફ્રૂટ એડ કરીશું। હવે આપણે દૂધપાકમાં ચારોળી એડ કરીશું થોડી, પછી અહીંયા મેં બદામ છીણી લીધી છે, જાયફળ પર થોડું છીણી લીધું છે એ એડ કરીશું, અને થોડી ઇલાયચી પાવડર એડ કરીશું। તો રેડી થઈ ગયો છે આપણો મસ્ત મજાનો દૂધપાક। પછી બધું મિક્સ એકવાર કરી લઈશું આપણે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું। ગરમ પૂરી, મસ્ત મજાનું દૂધપાક અને મસ્ત મજાનું રસાવાળું બટાકાનું શાક। તો હવે આપણે મસ્ત થાળી એક રેડી કરી દઈએ। તો મિત્રો, તમને અમારી આજનું થાળી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અને કોના ઘરે આવું લંચ મસ્ત બને છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારો એવો સપોર્ટ કરજો।